નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ખાસ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો જોવા મળ્યો, ત્યારબાદ દેશમાં જે 4 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં જે ચૂંટણી થઈ એના પરિણામોએ ખાસ એક ગરમાવો એટલે ગરમીમાં પણ ગરમાવો જોવા મળ્યો। પણ હવે આ ચૂંટણીના વાતાવરણમાંથી જો બહાર આવીએ તો વાતાવરણમાં ક્યાંક બદલાવ આવ્યો છે, હવામાન વિભાગમાં પલટો આવ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે માવઠું ગુજરાતમાં પડી શકે છે અને એને લઈને કેટલીક જગ્યાએ તો નો ડાઉટ વરસાદ પણ પડ્યો છે। માવઠા સાથે તેજ પવનની આગાહી હવામાન વિભાગે કરી છે અને કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડી શકે છે, આ આગાહી પણ કરવામાં આવી છે। ગ્લોબલ જે વોર્મિંગ છે એના હિસાબે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે ભર ઉનાળે તમને ચોમાસા જેવો માહોલ જોવા મળે, અચાનક વરસાદ ખાબકી પડે, ક્યાંક ઠંડીમાંથી રાહત ચોક્કસ મળે છે, પરંતુ એ ખેડૂતોનું શું કે જે ઊભો પાક લઈને બેઠો હોય, જે પાક લણવાની તૈયારી કરતો હોય છે, એનું આખું જીવન પોતાના ખેતર અથવા પોતાના પાક પર નિર્ભર હોય, કારણ કે વર્ષ દરમિયાન જ્યાં ત્યાંથી મૂડી એકઠી કરીને જેણે આ જે ધરતી ચીરીને પાક પેદા કર્યો અને પછી આવું માવઠું પડે એટલે કમોસમી વરસાદથી માવઠાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ખાસ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળું વાતાવરણ રહેશે તેવી પણ આગાહી 9 થી 11 મે દરમિયાન હવામાન વિભાગે કરી છે। મેં કહ્યું તેમ કે વરસાદ સાથે જો 40 થી 50 કિલોમીટરનો પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાય તો ઊભા પાકનું શું દશા થાય, અને એમાં પણ જો ઘણા બધા પાકો એવા છે કે જે રાયડો છે, કપાસ છે, બાજરી છે કે જે ઊભો હોય તો કદાચ તેજ પવનના કારણે એ ડોડા નમી જતા હોય છે અને એને લઈને પણ ખેડૂતોને નુકસાન થતું હોય છે। બીજું કે ખુલ્લો પાક જો પાકને લણ્યો હોય તો એ પાક પડ્યો હોય તો એ પલળી જાય છે। હવે પલળેલા પાકનો ધણી કોણ? શું માર્કેટયાર્ડમાં ખેડૂતનો એ પાક કોઈ ખરીદવા તૈયાર છે? શું એના ટેકાના ભાવે પાક કદાચ ખરીદાય છે? માર્કેટયાર્ડમાં પણ જુઓ, ઘણી જગ્યાએ પાક ખુલ્લામાં પડ્યો હોય છે અને એ પલળી જતો હોય છે અને મોટું નુકસાન ક્યાંક થતું હોય છે। પણ દર વર્ષે માવઠું આવે ત્યારે જ આપણે જાગતા હોઈએ છીએ અને એક કાયમી રોડમેપ, ક્યાંક પોલિસીની ક્યાંક જરૂરિયાત છે એવું પણ વિચારવું પડે અને કાયમી માટે આ જે કમોસમી વરસાદ છે ખેડૂતો માટે કાયમી માટે આફતરૂપ બન્યો છે, એટલે એનો ઉકેલ ચોક્કસ જોઈએ અને નુકસાનના સમયે ખેડૂતોને જે વળતર મળતું હોય છે એમાં ક્યાં સુધારો કરવાની જરૂર છે, આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે। આકાશી આફત, ખેડૂતો લાચાર, પણ જવાબદાર કોણ? ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ભાજપના સહપ્રવક્તા મંજીભાઈ આહિર છે। મંજીભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। સાથે જ કિસાન કોંગ્રેસના નેતા એવા ચેતનભાઈ ગઢિયા છે। ચેતનભાઈ, આપનું સ્વાગત। નમસ્તે। અને કિસાન અગ્રણી એવા દોલાભાઈ ખાગડા છે। દોલાભાઈ, આપનું પણ સ્વાગત છે। જી મંજીભાઈ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે દર વર્ષે જ્યારે વર્ષમાં 1-2 વાર માવઠું આવે અને વારંવાર માવઠાનો કહેર જે ખેડૂતો પર પડતો હોય છે, હવામાન વિભાગે આગાહી કરે એટલે બીજા બધાને તો ઠીક છે કે ભાઈ ઠંડક થશે આ ગરમીમાં, પણ ખેડૂતોની વાત કરીએ તો ખેડૂત ચિંતાતુર બને છે। લાગતું નથી કે કોઈ ચોક્કસ પોલિસી આની હોવી જોઈએ અને કાયમી ઉકેલ જે ખેડૂતો ઈચ્છે છે એવી એક પોલિસી સરકારે બનાવવી જોઈએ? મંજીભાઈ જી નમસ્તે દિલીપભાઈ। આ કુદરતી આફત જે પડી છે એ બહુ આપણને સૌને ચિંતામાં મૂકી દે એવી છે, પણ કુદરતી છે। આપણે કુદરત આગળ તો લાચાર છીએ। જે પ્રકારે ગ્લોબલ વોર્મિંગ આખા દુનિયામાં પ્રકારે કન્સેપ્ટ બદલ્યો છે, એટલે એમાં અમારા છેવાડાનો જિલ્લો, સરહદી જિલ્લો કચ્છ, એમાં પણ અત્યારે કેરીની સિઝન છે। આખું ગુજરાત જેની પ્રતીક્ષા કરતું હોય, કચ્છની કેરી આખા વિશ્વમાં એક્સપોર્ટ થાય છે, ત્યારે આ પ્રકારનું આજે જે દ્રશ્ય અમે જોયું અમને પણ ખૂબ ચિંતા છે। ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આ વાદળો જે છે એ અહીંયાથી દૂર થાય અને કિસાનને રાહત આપે। ભારતીય જનતા પાર્ટીની સરકાર એક કિસાનોની લક્ષીને સરકાર છે। જ્યારે જ્યારે પણ આવા કુદરતી આફત આવી છે ત્યારે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કિસાનોના ખભા ઉપર હાથ મૂકીને કે અમે તમારી સાથે છીએ, તમારી સાથે અમે મજબૂતાઈથી ઊભા છીએ। એમાં આપણે સૌ પહેલા તો જ્યારે હમણાં થોડા સમય પહેલા જ આવી રીતે કુદરતી આફત આવી ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના અનુરૂપ રાજ્ય સરકારે 10,000 કરોડ રૂપિયા, કેન્દ્ર સરકારે 15,000 કરોડ રૂપિયા, 25,000 કરોડ રૂપિયા કિસાનોને સહાય પેટે આપી અને એ કોઈ અમે ઉપકાર નથી કર્યો, અમારી ફરજ છે, અમારું દાયિત્વ છે અને આ કિસાન એ જગતનો તાત છે, એના વગર આખી દુનિયા અધૂરી છે અને આવનારો સમય એ કૃષિનો સમય છે, આવું દુનિયાના નિષ્ણાતોએ કહ્યું છે। અમારી સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં
કિસાનો જોડે હંમેશા ઊભી છે. અત્યારે પણ અમે ભગવાન ઈશ્વરને પ્રાર્થના કરી છે કે આ ઉપર આફત મંજીભાઈ, મારો જોવાઈ રહી સવાલ છે એ છે કે જલ્દીથી દૂર વારંવાર થાય. મંજીભાઈ, મારો સવાલ એ છે કે વારંવાર આવા માવઠા આવતા હોય, કમોસમી વરસાદ આવતો હોય, તો એક ચોક્કસ પોલિસી ના હોય કે ખેડૂતો પણ જેમ લોકો વરસાદનો આનંદ લે છે કે ભાઈ ચલો સરસ ગરમી છે, ક્યાંક ઠંડક મળશે, ક્યાંક રાહત મળશે, પણ ખેડૂતોની ઊંઘ આરામ થઈ જાય સાહેબ. તો એક પોલિસી આ સરકારની આટલા વર્ષોથી છે તો એવી ના હોય કે ખેડૂતો ચિંતાતુર ના બને, ચલો કશું નહીં, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સરકાર માય બાપ છે, ખેડૂતોના હામીના દાવા કરે છે, તો પછી હું પણ શાંતિથી ઊંઘું, કંઈ પણ થાય મારું નુકસાન, મને સરકાર એનું વળતર કે એનો જે કોઈ નુકસાન થાય ભરપાઈ કરી આપશે. દિલીપભાઈ, આપને ખાલી ધ્યાનમાં મૂકું કે આનું જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનું જે પ્રીમિયમ છે ને, એ ગુજરાતની સરકાર ભરે છે ખેડૂતો વતીથી. આ ખેડૂતો આપણા સરકાર પ્રજાના જ પૈસા છે. અમે એમ નથી કહેતા કે અમે ભરીએ છીએ, આ પ્રજાના જ પૈસા છે. અને સરકાર એ પોલિસી તરફ કે આનો વીમાનું પ્રીમિયમ એ સરકાર ભરે છે. અને સરકાર અમે આશ્વસ્ત કરી છે કિસાનોને કે અમે તમારી સાથે મજબૂતાઈથી ઊભા છીએ અને હંમેશાના માટે ઊભા રહીશું. આ સરકાર એક, મેં પહેલા જ કહ્યું કે ખેડૂતો લક્ષી સરકાર છે, આ જન કલ્યાણ ગરીબોની સરકાર છે. અમે કિસાનો સાથે હંમેશા મજબૂતાઈથી ઊભા રહીશું. અને આ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એનું પ્રીમિયમ હું ફરીથી તમને કહું છું, આ વારંવાર દોહરાવવાનો મારો કોઈ એવું કે મેં પહેલા પણ કહ્યું કે અમે કોઈ ઉપકાર નથી કરતા. એટલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનું જે પ્રીમિયમ છે સરકાર ભરે છે અને કિસાનોને જોડે છે. એમએસપી ની ખરીદી કરીને પણ એ સરકારે કિસાનો સાથે મજબૂતાઈથી ઊભી છે, એનો પણ પુરાવો છે દિલીપભાઈ. બિલકુલ. ચેતનભાઈ, આપે સાંભળ્યું કે જે પ્રમાણે મેં વાત કરી કે માની લો કે ક્યાંક જે મંજીભાઈએ કહ્યું કે ભાઈ સરકાર છે ને એ તો કિસાન લક્ષી છે અને ઉપકાર નથી કરતી, સરકાર એનું દાયિત્વ નિભાવે છે. જ્યારે જ્યારે ખેડૂતોને નુકસાન જાય છે ત્યારે એ લોકો સહાય કરતા હોય છે, સર્વે કરતા હોય છે, અને પ્રજાના જ પૈસા છે એમણે કહ્યું તે પ્રમાણે. પણ ખાસ એક ચોક્કસ મેં કહ્યું એ પ્રમાણે રોડ મેપ હોવો જોઈએ. શું લાગે છે જ્યારે સરકાર પાસે શેડ ને ગોડાઉન વધારવા માટે માની લો કે કોઈ પ્લાનિંગ નથી અથવા ગોડાઉન કે શેડને કારણે વરસાદ પલળે છે, તો પછી કોંગ્રેસનું દાયિત્વ નથી કે કોઈ નક્કર રજૂઆત કરવામાં આવે, આનો ઉકેલ આવે, એમાં કોંગ્રેસ પણ એક વિપક્ષ તરીકે, કિસાન કોંગ્રેસ તરીકે તમે પણ એમાં સહભાગી થાવ? સહભાગીની વાત સાચી છે. અમે હંમેશા દર વખતે પાલભાઈની રજૂઆત કરતા જ હોય છે, ચાલુ જ હોય છે રજૂઆત. જેવી રીતે હાઈ ટેન્શન લાઈનના પ્રશ્ન હતા કચ્છમાં, એમાં ત્યારે ખેડૂતની પડખે રહી હંમેશા માટે લડત ચાલુ જ ચાલુ, હજી પણ લડત ચાલુ છે ખેડૂતો માટે. એટલે કિસાન કોંગ્રેસ હંમેશા ખેડૂતોની પડખે ઉભી રહી છે અને ખેડૂતો માટે કામ કરતી સરકાર હતી. અને વાત કરી ભાઈ આપણે મંજીભાઈ કે ભગવાનને પ્રાર્થના કરીએ, તો ભગવાનને પ્રાર્થના કરી આપણે અત્યારે ખેડૂતોને ડીએપી ખાતર ઘટશે એ એનાથી પૂરી નહીં થઈ જાય. પછી ખેડૂતોને જે એમએસપી ની ભાવની જે શોર્ટેજ છે વર્ષોથી, જે ખેડૂતોને ભાવ નથી મળતા, તો એ પણ પ્રાર્થના કરીને નહીં વિજય. અને ખાલી ખેડૂતના ખંભે ઉભા હાથ રાખી અને ખેડૂતની સાથે છે, ખેડૂતની પડખે ઉભા છે, એવી ખાલી વાતો કરી ખેડૂતોનો કોઈ ઉદ્ધાર નથી થવાનો. ખેડૂતોનો ઉદ્ધાર કરવો હોય તો તમે જે પ્રધાનમંત્રી જે ફસલ વીમા યોજના હતી, આવા જે સંકટ સમય આવતા અને ખેડૂતોને વીમો મળતો, તો એ શું કામ બનતી? ખેડૂતોને પડખે ઉભું રહેવું જોઈએ, એવા યોજનાઓ પણ ચાલુ રાખવી પડે અને પ્રી પ્લાનિંગ હોવું જોઈએ. ખાલી પ્રાર્થના કરીને કોઈ વસ્તુ રોકાતી નથી. અને તમારો જે ખેડૂતોને જયારે કમોસમી વરસાદ પડે, વાવાઝોડું આવે, ત્યારે હર હંમેશા ખાલી સરકાર 500 કરોડ ને 50,000 કરોડ ને 2500 કરોડ ને એટલા બધા મોટા મોટા વાયદાઓ કરે છે, પણ ખેડૂત લગીન પૈસા પહોંચતા નથી ક્યારે પણ. અત્યારે તમને વરસાદ આવે એટલે હું તમને કહું કેરીના પાકને નુકસાન થાય, એટલે આ લોકો ખાલી વાતો કરીને વહી જાય છે, કોઈ જાતની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ખરેખર જો ખેડૂત લક્ષી સરકાર હોય અને ખેડૂતો માટે કામ કરતી સરકાર હોય, તો અત્યારે ખેડૂતોને જે તકલીફ છે, ખેડૂતો જે ગામ છોડી અને શહેરી તરફ વસવાટ કરવા માંડ્યા છે, ખેતી મૂકી રહ્યા છે, તો આવું ન બનવું જોઈએ. જો ખંભે હાથ રાખ્યો હોય તો આ બને નહીં. અત્યારે ડીએપી ની તમે વાત કરીએ તો ડીએપી માં શોર્ટેજ છે અત્યારે. તો ખેડૂતોની સરકાર હોય તો ભગવાન પાસે પ્રાર્થના કરવાની ક્યાં જરૂર છે ખેડૂતોને? સરકાર હોય ખેડૂતોની તો એને ડીએપી પૂરું પાડી દેવું જોઈએ ને, ડીએપી ખાતર છે. અને બીજી જે ભાવના પ્રશ્ન છે, યાર્ડની અંદર તમે જાઓ એટલે ખેડૂતોનો માલ ગમે એમ પડ્યો હોય, વેપારીનો માલ છાપરામાં પડ્યો હોય, તો ખેડૂતને ખંભે ઉભા રાખીને ખેડૂતને પ્રત્યે સંવેદનશીલ સરકાર હોય તો ખેડૂતોના પ્રશ્ન નો ઉદ્ભવ હોય. અત્યારે ખેડૂતોને મહામારી, ભાવ નથી, કમોસમી વરસાદ છે, વાવેતર કરવાનું થાય હમણાં, ત્યારે ડીએપી યુરિયાની આપણે પાછી ડિબેટ કરતા જઈશું. અને કદાચ મંજીભાઈ ડિબેટમાં બેઠા હોય તો હું અગાઉથી જ કહું છું કે 15-20 દિવસ પછી આની પણ ડિબેટ થાય. ડીએપી ખાતર નથી, અત્યારે શોર્ટેજ ઉભી છે. ખેડૂતોને આમ જોવો એટલે
આમ ફરતી બાજુથી ઘેરાઈ ગયેલો છે. ભાવનો પુષ્કળ પ્રમાણમાં વધારો, દવા, ખાતર, બિયારણ બધીમાં વધારો પુષ્કળ પ્રમાણમાં છે અને એને જર્સીનો ભાવ કોઈ જાતનો મળતો નથી. અને આ સરકાર માત્ર ને માત્ર 2,000 રૂપિયા ખેડૂતના ખાતામાં નાખી અને આંકડો મોટો 2,500 કરોડ ને 2,000 કરોડ ને એવો આંકડો આપી રહી છે. ખરેખર એમએસપી ગેરંટી કાનૂનની વાત કરતા હતા હમણાં કે મેં ટેકાના ભાવે ખરીદી કરો છો. ટેકાના ભાવે ખરીદી કરવાની જરૂર નથી. ખેડૂતના ખાતામાં સીધા પૈસા નાખો તો ખેડૂત સધર થાય થોડા ઘણા, અને ખેડૂતોને ભાવ દો તો ખેડૂતોને હાથ લાંબો કરવાની જરૂરિયાત નથી. અત્યારે ખેડૂતોને આમ જોવો તો શોષણ થઈ રહ્યું છે. જેવી રીતે ભાઈ શ્રી ખબર છે, મંજીભાઈને કચ્છના હે તો કદાચ, કે હમણાં જ આપણે હાઈ ટેન્શન લાઈન નખાણી ત્યારે ખેડૂતોને ખેતરમાં પણ પોતાના ખેતરમાં પણ પગ મૂકવા જતા નહોતા, એટલી તાનાશાહી હાલતી હતી. તો આવી તાનાશાહી હાલતી હોય ત્યાં સરકાર ક્યાં ગઈ છે? જો સંવેદનશીલ સરકાર હોય તો સંવેદનશીલ સરકારને, સંવેદનશીલ ગુજરાતની અંદર ખેડૂતોને પોતાના ખેતરમાં જવું હોય ત્યારે પણ તકલીફ પડતી હોય, એના માટે કલેક્ટરની મંજૂરી લેવા જવી પડે, કલેક્ટરને કેવું પડે. રોતા રોતા ખેડૂતો એવું ઘણી વખત કીધેલું તમે મીડિયામાં પણ જોયું છે કે ભાઈ અમને અમારા ખેતર જવા માટે પણ મનાઈ કરી દીધી છે આ લોકો, પોલીસ પ્રોટેક્શન એવું પણ ચેતનભાઈ ક્યાંક ખેડૂતોનું અનાજ ચલો માર્કેટ યાર્ડમાં પલળે છે. તમે કહ્યું એમ કે ખેડૂતોને હાઈ ટેન્શનની લાઈન જતી હોય ને ત્યાં કદાચ પોતાના ખેતરમાં જવા નથી મળતું, તો ક્યાંક આ નિવેદનોની જગ્યાએ ખેડૂતોને ન્યાય મળે એ દિશામાં તમારે પ્રયાસ કરવો જોઈએ ને સાહેબ. માત્ર ટીવી ડિબેટ પ્રેસ કોન્ફરન્સ કરવાથી એનો ઉકેલ નહીં આવે. નહીં, અમે જયારે કચ્છની અંદર આંદોલન હાલતું ને તે અમારા જયેશભાઈ પટેલ, પાલભાઈ આંબલિયા, રતનસિંહ ડોડિયા, લાલજીભાઈ દેસાઈ, આ લોકોએ તમને ખબર હોય તો મોટી રેલી કાઢી હતી અને ખેડૂતોને જે ખેતરે જવા દેતા નહોતા ને, ખેતર હતા ને, એ કલેક્ટર પાસે જઈને પાલભાઈ આંબલિયા રૂબરૂ જઈને નિવેદન કર્યું હતું. કલેક્ટરને કીધું હતું ભાઈ તમે કેમ આલા ખેડૂતોને ખેતરમાં, અને આના વિષયમાં ઘણા બધા આંદોલન કરેલા છે. એક આંદોલન નહીં, જયારે પણ ખેડૂતોને જરૂર પડે ત્યારે કિસાન કોંગ્રેસ હર હંમેશા ખેડૂતોની પડખે ઉભી હોય છે. જયારે સરકાર એનો અવાજ ન સાંભળે તે કિસાન કોંગ્રેસ એનો અવાજ સાંભળે છે. અને જયારે પણ ખેડૂતોને કઈ પણ બાબતની જરૂર હોય ત્યારે કિસાન કોંગ્રેસ હર હંમેશા ઉભી જ હોય છે પાલભાઈની. જેવી રીતે પાક વીમાનું આંદોલન ત્યારે પાલભાઈને કિસાન કોંગ્રેસ ઉભી હતી. અત્યારે આ કચ્છનું જે હાઈ ટેન્શન લાઈનનું આંદોલન હતું ત્યારે પણ પાલભાઈ આખી અમારી કિસાન કોંગ્રેસ ટીમ ઉભી હતી. જયારે પણ ખેડૂતોને જરૂર હોય, જમીન સંપાદનનો કાયદો નિયમન કોંગ્રેસ સરકાર, એટલે આવી રીતે હંમેશા ખેડૂતોની પડખે ઉભા જ હોય છે. ચલો દોલાભાઈ, બંને પાર્ટીઓ ક્યાંક વાત કરી રહી છે કે અમે ખેડૂતોના પડખે છીએ, અમે ખેડૂતોના ખભે હાથ મૂકીને ઉભા છીએ. ક્યાંક કિસાન કોંગ્રેસ પણ કહી રહ્યું છે કે અમે વારે ઘડીએ રજૂઆત કરી. ખેડૂતોના પ્રશ્નો ઠેરના ઠેર છે. હવે આ જે રાજનીતિ થઈ રહી છે એમાં ભોગ બને છે ખેડૂતો. અત્યારની પરિસ્થિતિ શું છે ખાસ જોવા જઈએ તો કયા પાક એવા ખેતરમાં ઉભા છે અથવા તો લણણીની તૈયારીઓ છે કે લણ્યા નથી અને પાક તૈયાર થઈ ગયા છે. જો માવઠું આવે અથવા તો 50 થી 60 કિલોમીટરની ઝડપે સાહેબ પવન ફૂંકાય દોલાભાઈ, તો ખેડૂતોની દશા શું થાય એવું છે? શું કહેશો દિલીપભાઈ? અત્યારે આ વિકાસશીલ ગુજરાતની એક વાત દુઃખ સાથે કહેવી પડે છે કે અત્યારે જે આપણે ડિબેટ કરી રહ્યા છે ત્યારે બહારની સાઈડમાં 60 થી 65 ની સ્પીડે પવન ચાલુ છે. વીજળી પણ ડૂલ થઈ ગઈ છે. હું ટોર્ચથી અત્યારે ડિબેટ કરી રહ્યો છું. આ કડવી વાસ્તવિકતા છે. અને અત્યારે બાજરીનો પાક જે છે 7 ફૂટની હાઈટ ઉપર કમ્પ્લીટલી 15 દિવસ પછી એની કાપણીનો સમય છે હાર્વેસ્ટિંગનો. તો એ દાણો કમ્પ્લીટ એનો બેસી ગયો છે. હવે આવા પવનની અંદર એ ઢળી જ પડવાનો છે પાકો, કારણ કે થોડું પિયત આપીએ તો બી એ હાઈટ એટલી હોય છે ને એનો જે ડોકો હોય છે એનો એ પતળો હોય છે એનો થડ, તો એ પડી જ જવાનું છે. આપણે પડ્યા પછી એની અંદર દાણો એ ક્યારે બનતો નથી. એટલે અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર સૌથી વધારે જો નુકસાન હોય તો એ બાજરીના પાકની અંદર જે છે, જેને મહામૂલો પાક જે નરેન્દ્રભાઈ મોદી પણ એ બાજરીના એ ઘણા વર્ષથી વખાણ કરતા હતા. સાથે સાથે બીજા એવા પાક જે છે કે જે ઉનાળાની અંદર ક્યાંક ડીસા બાજુની અંદર મગફળી પણ થતી હોય, કે બાગાયતી પાપડ જે ટેટી હોય છે, તરબૂચ હોય છે, કે પપૈયાના હોય છે, તો એ પાકની અંદર પણ જો અત્યારે પવન અને સાથે સાથે અંબાલાલભાઈ આગળ પણ કરી છે, હવામાન નિષ્ણાતો બીજાઓ પણ કરી છે કે પવન, ગરમી અને એના પછી તરત વરસાદ, આ 3 વસ્તુ એક સાથે આવવાની હોય જેની ચિંતા સતત ખેડૂતોને થઈ રહી છે. કે આ મોઢે આવેલો કોળિયો વરસાદ આવવાનો હોય અને પેલા પવન આવે, એટલે પવન આવે એટલે એ બાજરી હોય પાકી એ પૂરેપૂરો જમીનદોસ્ત થઈ જાય. એના ઉપર વરસાદ પડે એટલે એના ઉપર વજન વધે અને એના પછી એ પાક જે ત્યાં બેઠો થઈ શકે નહીં, કારણ કે એ પૂરી પાકવાની અવસ્થામાં આવ્યું છે. એટલે બાજરીમાં સૌથી વધારે 80 થી 85% નુકસાન. ભગવાનને પ્રાર્થના કરીએ આપણા સરકારના પ્રવક્તાની જેમ કે આ અહીંથી આફત ટળે તો ખેડૂતોને મોઢેલો કોળિયો એ છીનવાય નહીં. બીજી રહી વાત કે પક્ષાપક્ષીની વાત છે, દરેક દિલીપભાઈ એવું છે કે દરેક પક્ષને ખેડૂતોની વેદના એનું નિવારણ કરવા કરતા એના ઉપરથી રાજકીય રોટલા કઈ રીતે વધારે શેકાય
એના માટે સૌથી વધારે એમનું ફોકસ હોય છે. જો બંને પક્ષો, ત્રણેય પક્ષો કે અન્ય પક્ષો, બધા પક્ષો જો ભેગા મળી અથવા જે તે સત્તા પક્ષમાં હોય અથવા વિપક્ષમાં પોતાની ભૂમિકા જો દિલથી ખેડૂત પ્રત્યે જો દાખવવામાં આવે તો ખેડૂતોની આર્થિક સ્થિતિ 1 વર્ષની અંદર સુધરી શકે છે. પરંતુ ચોક્કસ ખબર છે કે જો ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયો તો આપણા ઝંડા કોણ ઉપાડશે, આપણા નારા કોણ લગાડશે, આપણા માટે બાકાજીકી ગામના ચોટે કોણ કરશે વોટ માટે. આ બધી પરિસ્થિતિ વચ્ચે ખેડૂતને પીલાવાનું થાય છે. એ કહેવત છે અમારા બાજુમાં કે તરબૂચ હોય એના ઉપર ચકુ પડે કે ચકુ ઉપર તરબૂચ પડે, કપાવાનું આખિર તરબૂચને જ છે. એટલે આવી પરિસ્થિતિ વર્તમાન સરકારના છેલ્લા કેટલાય વર્ષોથી જ્યાં મને યાદ આવે છે ત્યાંથી ખેડૂતોની છે. વર્તમાન સરકાર એમ કહે છે કે ખેડૂતો વતીની સરકાર છે, ખેડૂતો માટેની છે, ખેડૂતોને આમ છે, ખેડૂતોને તેમ છે. હું એક જ વસ્તુ કહેવા માંગુ છું, અત્યારે કાળઝાળ ગરમી છે આખા ગુજરાતની અંદર કે પીવા માટે પાણીના ફાફા પડે છે. તો અત્યારે આ 30 તારીખ ગઈ એટલે આજે તારીખ થઈ છે 5. 30 તારીખના દિવસે સુજલામ સુફલામ કેનાલમાંથી સરકારે તંત્રએ પાણી બંધ કરી દીધું. હવે કેનાલમાં પાણી નહીં આવે તો એનો જે પાક ઉપર આવેલો છે તે એકાદ કે બે પાણી પીએ, 15 કે 20 દિવસ જો પાણી ચાલુ રાખવામાં આવ્યું હોત તો ખેડૂતનો જે પાક જે વાવેલો છે આખો જે 4 મહિના મહેનત કરી છે એ સંપૂર્ણપણે પાકી જાત. પરંતુ આ પાણી બંધ કરવામાં આવ્યું છે. પાછળના પાણી નહીં મળવાથી એનું ઉત્પાદન 50% વધારે ઘટી જવાનું છે. સૌથી વધારે હવે એને કઈ રીતે મારે કહેવી કે ખેડૂતોની સરકાર છે. બીજું હું તમને એમ વાત કરીશ કે જ્યારે ત્યારે ખેડૂતોને કોઈ પણ વસ્તુ લેવાની હોય અત્યારે બિયારણ તમને ખબર હોય તો 1 કિલો રાડાનું બિયારણ કે બાજીનું બિયારણ લેવો તો 1050 1150 રૂપિયા કિલોનો ભાવ છે. જ્યારે એ જે રાયડો વેચવા જતા એને 60 રૂપિયા કિલોનો મળે છે. આટલો ગેપ કેમ છે? તેમ છતાં એના ઉપર ટેક્સ લાગેલા છે, ખેડૂત ભરે છે. ખાતર ઉપર જે ટેક્સ છે એ બી ખેડૂત ભરે છે. એ સાધન લાવે છે, ટ્રેક્ટર લાવે, થ્રેસર લાવે, કલ્ટી લાવે, વાવણી લાવે, અન્ય વસ્તુઓ જે લાવે, દવા ઉપર અધધ ટેક્સ છે, બધું ખેડૂત ભરે છે. કારણ કે એને દેશની તિજોરીમાં પૈસો જાય છે. પણ દિલીપભાઈ સત્ય વાસ્તવિક કહી દઉં, જયારે ખેડૂતને સબસિડી કોઈ પણ સાધન ટ્રેક્ટર લીધું હોય, વાવણી લીધી હોય કે ગોડાઉન એને હોય કે પછી એને ફરતી વારની સબસિડી આપવાની હોય ત્યારે ડ્રો સિસ્ટમ કરવામાં આવે છે. ડ્રો સિસ્ટમ એ કેવી છે? આપણે અહીંયા બનાસકાંઠા ડ્રો ચાલતા એના ઉપર કેસ હતા કે લોભામણી સ્કીમો મૂકે છે. આમ તો સરકાર ખુદ જો ડ્રો ની વાત કરતી હોય તો એ કઈ રીતે એમાં દિલીપભાઈ એવું હોય છે કે જેટલા ગુજરાતના ખેડૂતોએ કે તાલુકાના ખેડૂતો ફોર્મ ભર્યા હોય સબસિડી માટે, માન લો મારે ટ્રેક્ટર લેવું છે તો મેં ટ્રેક્ટર માટે એપ્લાય કર્યું હોય કે મારે ટ્રેક્ટરમાં મને સબસિડી મળે, ટ્રેક્ટરમાં સબસિડી મળે 60,000 રૂપિયા. 8 લાખના ટ્રેક્ટરની અંદર 60,000 રૂપિયા સબસિડી મળે. તેમ છતાં લગભગ તમે વાત કરો ટ્રેક્ટર લગભગ 100 ટ્રેક્ટર આવે ત્યારે 8 થી 10 ખેડૂતોને જેની સબસિડી મળે છે. કેમ બાકીના ખેડૂતોને જરૂરિયાત નથી? સબસિડીની એપ્લાય કોણ કરે છે આઈ પોર્ટલ ઉપર? જે ખેડૂતને જરૂર છે અચ્છા દોલાભાઈ, એની પર ટેક્સ પણ લાગતો હશે ને? આ ખેડૂતના જે ખેતીના સાધનો છે, ઓજારો છે, ટ્રેક્ટર છે, 28% એમાં ઉપર ટેક્સ છે. 10 લાખનું ટ્રેક્ટર લે 2,80,000 રૂપિયા એનો ટેક્સ ચડે છે. એની જગ્યાએ એમને 60,000 રૂપિયા આપવામાં પણ ડ્રો સિસ્ટમ કરવાની હોય છે. એટલે એમાં માત્ર 10 કે 8% ખેડૂતોને જ આપવાનું કે અમે ખેડૂતોને આટલી સબસિડી આપી છે. ઓકે મંજીભાઈ, કઈ રીતે મારે કહી દેવી કે સરકાર ખેડૂતોની છે? દોલાભાઈ, જે પ્રમાણે રજૂઆત કરી રહ્યા છે કે ખેડૂતોની સરકાર સાચી, પણ જે પ્રમાણે હવે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, સાહેબ તમે વિચાર કરો, ખેતી કરવા કોઈ તૈયાર નથી, ગામડાઓ ખાલી થશે, અનાજ કોણ પેદા કરશે? અનાજ પેદા નહીં થાય તો પૈસા આપવા છતાં પણ અનાજ નહીં મળે એવી, કારણ કે નવી પેઢી તો તૈયાર જ નથી. એક આંકડા પ્રમાણે મને વાત એવી પણ મળી છે કે અત્યારે જે લોકો ખેતી કરી રહ્યા છે એ લગભગ 60 વર્ષની ઉપરના લોકો ખેતી કરી રહ્યા છે. જવાનિયાઓને કોઈને ઇન્ટરેસ્ટ નથી. તો માની લો કે 5-10 વર્ષ પછી એ લોકો 70-75 વર્ષના થાય તો પછી એ ખેતી કરશે કોણ? મંજીભાઈ આહિર. દિલીપભાઈ, ઘણા બધા ન્યૂઝ પેપરોમાં પણ આવ્યું છે, તમારા ધ્યાનમાં પણ મૂકું છું કે આજનો ભણેલો ગણેલો યુવાન એ ખેતી તરફ વળ્યો છે. ઘણા બધા જગ્યાએ મોટી મોટી કોર્પોરેટ કંપનીમાં નોકરી કરતા હતા, ગૂગલ જેવી, ટ્વિટર જેવી. 2-5% મંજીભાઈ, 2-5%, 10% માની લો, 90% આશાનું કિરણ છે દિલીપભાઈ, આપણા માટે આશાનું કિરણ છે કે કોર્પોરેટ કંપનીમાં કામ કરનારો વ્યક્તિ એને પોતાને સમજાયું કે આવનારો સમય એ કૃષિનો સમય છે. અને આ સરકાર, મેં તમને જે કહ્યું ને કે કિસાનોની હિતૈષી સરકાર છે ને, એક હું વાત તમને ગણાવતો જાઉં. નર્મદા યોજના એ કોંગ્રેસના શાસનમાં માત્ર એનો પાયો રખાયો હતો, પૂર્ણ કરવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. વડાપ્રધાન બન્યા 2014માં, એટલે 17 દિવસની અંદર એના ગેટની મંજૂરી આપી અને એ કામ પૂર્ણ થયું અને એના પાણી છે કચ્છના મોડકુવા સુધી. અત્યારે કીધું ને કેનાલ બંધ છે, સુજલામ સુફલામની. મંજીભાઈ, કેનાલ બંધ છે, ખેડૂતોને પાણી ક્યાંથી મળે?
અમે આ સરકાર કિસાન લક્ષી સરકાર છે ને એના એક એક મુદ્દા તમને ગણાવું. નહીં, આ કેનાલનો જવાબ આપો ને, જે ધોલાભાઈ કેનાલ જે ચાલુ પ્રશ્ન કરાવી દો કર્યો. ને તો અમે માની લઈએ ને. હા, કેનાલ કચ્છના મોડકુવા સુધી પાણી પહોંચ્યું હોય ને ડોલાભાઈ, તો એ કેનાલના પાણી એમાં પહોંચ્યા છે ને એટલે જ ઈ કેનાલ અને પહોંચ્યું છે એ મતલબ નથી. અત્યારે બંધ કેમ છે? તમે બોલતા હતા ને, મેં તમને શાંતિપૂર્વક સાંભળ્યા બંનેને. ડોલાભાઈ તમને પણ સાંભળ્યા, ચેતનભાઈ તમને પણ સાંભળ્યા. એટલે હું હવે બોલું છું ને કે કિસાન લક્ષી સરકાર છે એના એક એક મુદ્દા તમને ગણાવું. સૌરાષ્ટ્રની અંદર સૌની યોજનાના માધ્યમથી અમે 153 ડેમમાં પાણી ભર્યું. નર્મદા યોજનાનો પૂર્ણ કરી અને કચ્છના મોડકુવા સુધી પાણી પહોંચાડ્યું ગ્રેવિટીના માધ્યમથી. આજે કચ્છની અંદર ટપ્પર ડેમની અંદર તમે પાણી જુઓ, ફૂલ છલોછલ ટપ્પર ડેમ ભર્યો છે. કચ્છ જેવા છેવાડાના જિલ્લામાં, સરહદી જિલ્લામાં પાણીની કોઈ તંગી નથી. અમારા રાપર તાલુકો છે ને, હમણાં જીરુનો પાક થયો ને, અંદાજિત કરું ને, કરોડો રૂપિયામાં નહીં. હા, હું તમારા એક એક પ્રશ્નનો જવાબ આપીશ ડોલાભાઈ. નહીં મંજીભાઈ, એટલો સમય નથી, પણ કચ્છ એકલું ગુજરાત નથી ને, તમે તો સમજો. બનાસકાંઠા વાવથરા કે પાકિસ્તાનમાં નથી આવ્યું. સૌની યોજનાના માધ્યમથી 153 ડેમ સૌરાષ્ટ્રની અંદર પણ ભરવામાં આવ્યા. સરકાર ગોડાઉનની વાત કરો છો ને, આ પોર્ટલના માધ્યમથી ખેડૂતો માટે ગોડાઉનની પણ યોજના છે, એમાં એપ્લાય કરે છે અને ઘણા બધા ગોડાઉનો પણ બન્યા છે. પાક સંરક્ષણ થયું છે. અમે આત્મનિર્ભર ભારત તરફથી ગામડાઓની અંદર, દિલીપભાઈ તમે સૌરાષ્ટ્રના ગામડામાં જશો ને, દર 5-10 કિલોમીટરે તમને સિંગતેલની ઘાણીઓ બતાવતો હશે, ચિત્ર હશે કે અહીંયા શુદ્ધ સિંગતેલ મળે છે. આ ભારતીય જનતા પાર્ટીની આત્મનિર્ભર ભારતની સ્કીમના કારણે ત્યાંના ખેડૂતો એ સ્કીમનો લાભ લીધો અને છેવાડાના ખેડૂત એ પોતાનું મગફળી ઉત્પાદન કરતો થયો, પોતાનું માર્કેટિંગ કરતો થયો. અને આજે તમે યુટ્યુબ માધ્યમથી જોવો, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોવો ને, તો નાનો ખેડૂતની માર્કેટિંગ અને એનું ટર્નઓવર તમે જોશો ને, આપણને આશા દેખાય. ચલો ભાઈ, આવનારો સમય Okay. કૃષિનો સમય છે. ચેતનભાઈ, આપે સાંભળ્યું કે આવનારો સમય કૃષિનો સમય છે. બીજું, કોર્પોરેટ કંપનીઓમાં કામ કરતા લોકો ખેતી તરફ વળ્યા છે, એમનું કેવું છે. પછી જે આત્મનિર્ભરની વાત કરી કે તમને સૌરાષ્ટ્રમાં તમને ખેતરે દેખાય કે મગફળીનું તેલ અહીંયાથી મળશે, એટલે એ આત્મનિર્ભરની વાતો છે. એટલે ખેડૂત લક્ષી સરકાર છે. બીજું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, વીમાની એમણે વાત કરી, એમણે ખાસ તો જે સૌની યોજનાની વાત કરી, નર્મદા યોજનાની વાત કરી, પાણી પહોંચાડ્યા છે ખેતરે અને ખેડૂતોમાં સમૃદ્ધિ આવી છે, આવક વધી છે. દિલીપભાઈ, મંજીભાઈ પેલા વાત કરી કે યુવાન ખેડૂતમાં જોડાય, તો મંજીભાઈને કદાચ હું ખબર નહીં પડે, હું એને વાત કરતો આખી પોતે પણ સર્વે કરી લે, મારી વાત ખોટી હોય તો. મંજીભાઈ, અત્યારે ગામડાની અંદર છે ને 95% 50 વયથી ઉપરના ખેડૂતો ખેતીમાં છે અને 5% 2% યુવાનિયા છે, 5% 2-3% ખાલી 35 વર્ષની ઉપરના ઉંમરના છે. 5% જુવાનિયા રહ્યા છે, એટલા 5%. અને 5-7 વર્ષ જાય ને એટલે આ 5% છે ને એને એ બધી 95% નિવૃત્ત થાય, 5% વાય વધવાના. તમે વાત કરી કે યુવાન ખેડૂતમાં જોડાય છે, તો તમે મને એવું એક ગામ બતાવી દો કે જેની અંદર, હું તમને ચેલેન્જ ફેંકીને કહું છું કે ગુજરાતની અંદર ખેડૂતો યુવાન એમાં જોડાતા હોય અને ખેતી કરવા આવતા હોય પાછા, તો મને એવા ગામ બતાવી દો. મારે એક ગામ જોવા છે પહેલા તો. બીજી વાત એ છે, ખેતીમાં અત્યારે છોકરા ભણાય હું તમારી વચ્ચે મંજીભાઈ પ્લીઝ. તમે વાત કરી યુવાનિયા ખેતીમાં જોડાય છે. યુવાનિયા ખેતીમાં જોડાય તો કેવી રીતે જોડાય? અત્યારે માત્ર ને માત્ર ખેતી કરતો જે માણસ હોય ને, તમે પૂછો 10 વીઘા જમીન હોય ખેડૂતના પાસે, એટલે વર્ષની માંડ ઇન્કમ થાય એટલે 1.5 થી 2 લાખ રૂપિયા ઇન્કમ થાય. 1 લાખ રૂપિયા તમારા જે પાગિયાઓ છે ને, જે સ્કૂલો ઓપરે છે ને પ્રાઇવેટ, એમાં લાખ રૂપિયા 1.25 લાખ રૂપિયા ભરવાના ફી આવે છે. એટલે તમે એ વાત કરતા હોય ખેડૂતો અત્યારે ખેતીમાં કોઈને કઈ વધતું હોય તો સાઈડ ઇન્કમ છે. બાપા ખેતી કરે છે, છોકરો બીજો ધંધો કરે છે, એના હિસાબે ઘર હાલે છે. બાકી ખેતી ઉપર પ્યોર ઘર હાલતું એવું તમે મને 2 ઘર ખાલી બતાવી દો ગુજરાતની અંદર. એક પણ દોલાભાઈ, સમયની મર્યાદા છે. દોલાભાઈ, જે પ્રમાણે ખેડૂતોની પરિસ્થિતિની વાત કરી રહ્યા છીએ, શું લાગે છે કે કેટલા લોકો ખેતી કરવા તૈયાર છે? 10 સેકન્ડ આપજો દિલીપભાઈ, 10 સેકન્ડ. હા, 10 સેકન્ડ આપજો. દિલીપભાઈ 10 સેકન્ડ આપજો. હા, બોલો નામ સહિત ઉદાહરણ આપવાનું ઝડપથી. ચેતનભાઈ, તમે કચ્છનો પ્રવાસ કરજો. અંજાર તાલુકાનું લાખાપર ગામ છે, ત્યાં 100 થી વધારે યુવાનો, એક નહીં, નામ શીખે ખબર ને, એક નામ ગણાવતો જાવ. રણછોડભાઈ આહિર છે, વિક્રમભાઈ માતા છે. બરાબર છે, આપે નામ આપ્યું, 10 સેકન્ડ થઈ. અને તમે લાખાપર ગામ છે, 100 યુવાનો કોર્પોરેટ કંપનીમાં નોકરી કરતા હતા. મંજીભાઈ, કચ્છ જિલ્લો હોય, એકાદ ગામ હોય, એનાથી ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ ન થાય. જી દોલાભાઈ, વાત કરી કે યુવાનો સિંગતેલની ઘાણી મળે છે, સિંગતેલની ઘાણી મળવાનું પાછળનું કારણ શું છે કે આ બધા રોટલો ખવડાવીએ,
ગોળ ખવડાવીશ અને તમને 100 યુવાનો જોડે meeting એમનો કરાવી mute કરી દો અને ને. રાત્રે આપણે ખાવું એક મિનિટ, ખાવું મંજીભાઈ પ્લીઝ, સમય નથી. જી દોલાભાઈ. મનજીભાઈને કહેવા માંગુ છું કે જે સિંગતેલની ગાણીઓ કરે છે ને એ ડિપ્લોમા કરેલા માસ્ટર ડિગ્રી કરેલા યુવાનો ભૂખે મરે છે. એ બિચારા પોતાનું પેટ રળવા માટે અહીંયા કામ કરી રહ્યા છે. આ કોઈ આત્મનિર્ભર નથી. આત્મનિર્ભર માટે તો સરકારનો સપોર્ટ હોવો જોઈએ. બાકી તમે જોઈ લો કે યુવાનો ખેતીમાં છે, કોઈ યુવાનો ખેતીમાં નથી. આ માત્ર ને માત્ર પેપરની અંદર, મીડિયાની અંદર કોઈક અમેરિકા ગયો એને કઈ સેટ નથી, પાછો આવે ને અહીંયા ખેતી કરતો હોય, એ એક જણાથી ખેતી કરવાથી આખા દેશની અંદર ખેતી નહીં થાય. કારણ કે ખેતી માટે કોઈ બજેટ સ્પેશિયલ નથી. અમે એક જ કહીએ છીએ કે આટલી પરિસ્થિતિમાં છેલ્લા 15 વર્ષથી ખેડૂતો તકલીફ ભોગવી રહ્યા છે. જો ભારતીય જનતા પાર્ટી વર્તમાન સરકાર જો ખેડૂતો માટેની હોય તો ખેડૂતોનું દેવું માફ કરવામાં કેમ આનાકાની કરે છે? અમે ના પાડીએ છીએ કે અમારે 10,000 15,000 કરોડનો કોઈ પેકેજ નથી જોઈતો. એક વાર તમે ખેડૂતોને જે પાક ધિરાણ માટે દેવું લીધેલું છે એને એમાંથી ઉગારી લો. આ ખેડૂત ફરીથી આ દેશને સક્ષમ કરશે અને ખેતી પ્રધાન દેશમાં દરેકને અનાજ પૂરું પડશે. પરંતુ બિલકુલ, ખેડૂતો માટે સમયની મર્યાદા છે. કોઈને જરૂર નથી. આપે જે પ્રમાણે વાત કરી, જે પ્રમાણે મંજીભાઈએ કરી કે કુદરતી આફત છે ને, લાચાર હોય છે દરેક લોકો, અને ખાસ એમણે વાત કરી કે કચ્છમાં કેરીઝનની પણ વાત કરી. પણ ભાજપા સરકાર કિસાન લક્ષી સરકાર છે. એમણે ઘણી બધી યોજનાઓની વાત કરી. ઉપકાર નથી કરતા, અમારું દાયિત્વ છે, પ્રજાના પૈસા છે એમણે કહ્યું. પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, વીમાનું પ્રીમિયમ સરકાર ભરે છે. કોર્પોરેટ કંપનીમાં કામ કરતા લોકો ખેતી તરફ વળ્યા છે. અને બીજું કે ખેડૂત જે છે ખેતી તરફ હવે યુવાનો પણ જોવા મળે છે. સૌની યોજના અને નર્મદા યોજનાની વાત કરી. જ્યારે ચેતન ઘડિયાએ કહ્યું કે ઘણીવાર રજૂઆતો અમે કિસાન કોંગ્રેસ તરીકે કરીએ છીએ, આંદોલનો પણ કરીએ છીએ, પણ કોઈ ફરક પડતો નથી. જો ખેડૂતોના પડખે સરકાર હોય અથવા એના ખભે હાથ મૂકેલો હોય તો પછી ખેડૂતોનો ઉદ્ધાર કેમ નથી થતો? આ સવાલ પણ એમણે ઉઠાવ્યા છે. અને ડીએપી ખાતરની ઘટની પણ એમણે વાત કરી. માવઠા વખતે વાયદાઓ થાય છે પણ કેટલા ખેડૂતોને પૈસા પહોંચ્યા સર્વે બાદ, એ પણ સવાલ એમણે ઉઠાવ્યા છે. ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, આ પણ એક સવાલ છે. અને સાથે સાથે દોલાભાઈએ કહ્યું એમ કે બાજરી જે 7-7 ફૂટ 6-6 ફૂટ ઊંચી થઈ હોય અને જો પવન આવે તો દાણો બેસી જાય છે, નુકસાન આવે છે અને આ પવનમાં ઢળી પડતા હોય છે એના ડોડા. દરેક પક્ષ છે, એમણે બંને પક્ષની વાત કરી કે રાજનીતિ કરવામાં માહિર છે, પણ ખેડૂતોનો ઉદ્ધાર થાય એવી કોઈ રાજકીય પાર્ટી નથી, પણ પોતાના રોટલા શેકે છે. અને જે કેનાલમાં પાણી બંધ કર્યું છે 30 તારીખથી, એ ચાલુ કેમ કરવામાં નથી આવતું સુજલામ સુફલામનું? અને દેવું માફ આ સરકાર ખેડૂતોનું કરે તો અમારે કોઈ પેકેજની પણ જરૂર નથી, કોઈ સહાયની પણ જરૂર નથી. પણ જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને આવું માવઠું આવતું હોય છે ત્યારે ખેડૂતોની દશા માઠી થતી હોય છે. પણ એના માટે એક ચોક્કસ પોલિસી દર વખતે સરકારની હોવી જોઈએ જેથી ખેડૂતોને પણ નિરાંત રહે. એ માટે પણ સરકારે વિચારવું જોઈએ. મંજીભાઈ આહિર, ચેતન ઘડિયા, દોલા ખાગડા ત્રણે જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આથી ચર્ચા. આકાશી આફત, ખેડૂત તો લાચાર, જવાબદાર કોણ? ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.